નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જરા આજના સેશનમાં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12 એમાં આપણે યુનિટ 4નું રીડ 2 પોએમ જે છે એનું ટાઇટલ છે બ્લાઇન્ડ ડીફ ફિશ, રિટન બાય આનંદ આચાર્ય. આ પોએમમાં આનંદ આચાર્ય જે છે સરસ મજાની છે વાત કીધેલી છે. અને આ પંક્તિ, આ પોએમ ભલે શોર્ટમાં રહેલી પણ આ પોએમ બહુ જ આમ મિસ્ટિકલ છે, સમજવામાં ખૂબ જ અઘરી છે. અને સાઇન પણ આપેલી છે. સાઇનને જો તમે બરાબર સમજો તો આ પોએમ હકીકતમાં શું કહેવા માગે છે તે આપને વ્યવસ્થિત સમજાય. અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે પોએમ આપણે શીખવાના સ્ટડી કરતા હોય ને ત્યારે પોએમ છે તે માઇન્ડથી નહીં પણ હાર્ટથી સમજવી, એટલે બરાબર આપણે સમજાઈ જાય. શરૂઆત કરીએ. આ પોએમમાં શું કહેવા ઈચ્છે છે તે પહેલાં આપણે થોડાક સ્પેલિંગ જોઈએ. તો સ્પેલિંગમાં ઇવરલાસ્ટિંગ એટલે સદાકાળ ટકનારું, સનાતન, શાશ્વત, જે કદી નાશ ન પામનારું એવું. ત્યાર પછી અહીંયા યાન આપેલું છે. યાન એટલે સૂતર થશે, થ્રેડ, દોરો. ત્યાર પછી છે સ્ટ્રીમ એટલે તમને ખ્યાલ હશે ઝરણું. અહીંયા હમિંગ છે. હમિંગ એટલે ગણગણવું. વિવિંગ એટલે વણવું. સ્ટોની એટલે ખડકાર. વધુ તો બધા બીજા બાકી સ્પેલિંગ તમને સમજાવ્યા છે. અને કેવ એટલે અહીંયા કેવ એટલે આ ખૈણ થાય, બરાબર. ચાલો તો હવે આપણે વિગતવાર છે પોએમ જે તે સમજીએ. પોએમમાં શું કહેવા ઈચ્છે છે. સાવ શોર્ટ છે પોએમ, પણ મિસ્ટિકલ છે, સમજવામાં ખૂબ જ અઘરી. જોઈએ. ઇન અ ડાર્ક કેવ એટલે કે એક અંધારી ખીણમાં, કેવ એટલે ખીણ, ફ્લોસ અ ડાર્ક રિવર, એક નદી છે, ફ્લો એટલે વહી રહી છે. એન્ડ ઓન અને પર, નદી પર, ઇટ ઇઝ સ્ટોની બેંક, નદીનો જે કિનારો છે એનો જે વહાણનો રસ્તો છે સ્ટોની એટલે કે ખડકાળ છે, બરાબર, પથ્થરવાળો ખડકાળ. ધેર સિટ્સ એટલે તે બેંક કિનારા પર, ધેર એટલે કે ત્યાં, સિટ્સ એટલે બેઠા છે. અ મેન એક માણસ, ઓલ્ડ જે વૃદ્ધ છે, અ મેન ઓલ્ડ જે વૃદ્ધ છે, એઝ ધ સન સૂર્ય જેટલા. સૂર્યની આપણે બરાબર કેટલો સમય થઈ ગયો તે આપણે ખ્યાલ નથી, પણ તેની સરખામણી જો એ માણસ છે તે કિનારા ઉપર, નદીના કિનારા પર બેઠા છે એટલા વૃદ્ધ છે, સૂર્ય જેટલા. ઓર ઓલ્ડર અથવા તો તેનાથી પણ વધારે. ઓલ્ડ એના જેટલા, સૂર્ય જેટલા, પણ તેનાથી કદાચ વધારે હોઈ શકે તેવું વાત કરે છે. તો તે માણસ શું કરે છે તો કે વિવિંગ અ યાન. વિવિંગ એટલે વણવું, અ યાન, યાન એટલે સૂતર, દોરો, ઓફ રેમ્બો, રેમ્બો એટલે મેઘધનુષ, મેઘધનુષ છે તેના દોરા છે, એનું સૂતર છે તે વણે છે. આ માણસ શું કરી રહ્યો છે તો નદી કિનારે બેઠો બેઠો મેઘધનુષ છે તે વણી રહ્યો છે. મેઘધનુષ છે એની આટી છે, બરાબર, તે વણી રહ્યો છે. જો ઇમેજિનેશન છે, તમને કંઈક અલગ લાગતું છે પણ ઇમેજિનેશન છે. એન્ડ હમિંગ અ સોંગ, એક ગીત છે, હમિંગ એટલે ગણગણી રહ્યો છે, ગાઈ રહ્યો છે. બટ પરંતુ ધ બ્લાઇન્ડ ડીફ ફિશ, પરંતુ એક જે માછલી છે તે કેવી છે, જો બ્લાઇન્ડ આંધળી, ડીફ એટલે બહેરી, એક આંધળી અને બહેરી ફિશ, ધેટ સ્વિમ જે તરે છે,
ઇન ધ સ્ટ્રીમ એટલે કે ઝરણામાં. કેવી માછલી છે? તો કે બ્લાઇન્ડ એન્ડ ડીફ. હવે એ માછલી શું કરે છે? તો કે સી નાઈધર યાન નોર. નાઈધર નોર આપણે ખ્યાલ છે, બરાબર ને? નાઈધર અને નોર બંનેમાંથી એક પણ નહીં. તો કે સી નાઈધર યાન નોર મેન. તે ના તો માણસને જોઈ શકે છે કે ના તો તે મેઘધનુષ્ય વણે છે તેને. નોર હિયર હિઝ ઇવરલાસ્ટિંગ સોંગ. અને સાંભળી પણ નથી. હિયર એટલે સાંભળવું, અને એ સાંભળી પણ ન શકે કારણ કે બહેરી છે. હિઝ એટલે કે તે માણસનું ઇવરલાસ્ટિંગ સોંગ. કેવું ગીત? જે કદી સમાપ્ત ન થનારું, સનાતન, શાશ્વત, સદાકાળ ટકનારું એવું ગીત છે. તે ગીત તે સાંભળી શકતી નથી. આ એક માછલી. આ પોએમ. પણ પોએમ આ વાત કરી તો પોએમમાં તમને કાયમ સમજાણું નહીં ને? પણ પોએમ છે તેમાં જે આ બ્લાઇન્ડ ડીફ ફિશ છે તે એક માછલી છે, બરાબર? આ ફિશ છે એ માછલી, પણ માછલી છે અહીં એક મેન તરીકે, માણસ તરીકે, હ્યુમન બિંગ તરીકે લીધી છે. મેટાફર કોનું છે? માછલીનું. પણ વાત કોની કરવામાં આવે છે? માણસની. અને આ જે ઓલ્ડ મેન છે, બરાબર, તે ઓલ્ડ મેન છે તે ક્રિએટર છે, એટલે કે ગોડ છે. વાત હવે થોડી ક્લિયર થશે? તો ફરીવાર પોએમ સમજવી. ઇન અ ડાર્ક કેવ એટલે જે અંધારી ખીણ છે, એટલે કે માણસની ઉત્પત્તિ ક્યાંથી થઈ એ જે રહસ્ય છે તે ફ્લોસ અ ડાર્ક રિવર. રિવર કેમ સતત વહેતી રહે, બરાબર? એવી રીતે માણસનું જીવન પણ છે, સતત ચાલતું રહે છે આપણું જીવન. અને આપણું જીવન છે એ થોડુંક અઘરું છે, એમાં આવતી મુશ્કેલીઓ છે. એટલે તે રિવરનો રસ્તો જો સ્ટોની બેંક છે. સ્ટોની બેંક એટલે ખડકાળ. તો આપણા જીવનમાં આવનારી સતત આવતી મુશ્કેલીઓની વાત થાય છે. અને વાત કરે છે કે ત્યાં જ એક બેઠો છે એક માણસ, એટલો વૃદ્ધ, સૂર્ય જેટલો અથવા તેનાથી પણ વધારે ઓલ્ડર. હવે તે માણસ શું કરે છે? એટલે કે ક્રિએટર ગોડ શું કરે છે? તો વિવિંગ અ યાન ઓફ રેમ્બો. તો આ રચના છે રેમ્બો, બરાબર, ભગવાનની છે. એ આ પ્લાનેટ, બરાબર, આ સમગ્ર સૃષ્ટિ છે એનો સર્જનકર્તા છે, ક્રિએટર છે. તો હવે તો ગમી કરી શકે ને. તો એક રેમ્બો મેઘધનુષ્ય બનાવે છે, એટલે કે ભગવાને આ દુનિયાનું સર્જન કર્યું, એટલું જ. સેકન્ડ શું કહે છે? હમિંગ અ સોંગ. અને તે આપણા સાથે જ છે. હમિંગ અ સોંગ. અહીંયા જે ગીત ગાય છે તે ભગવાન છે. આપણે હિન્દુ એમ આપણે કહે છે ભગવાન છે કણ કણમાં વસે છે, બરાબર? તે આપણી સાથે છે, તે આપણી અંદર પણ છે, એવી વાત થાય છે. તો કે હમિંગ અ સોંગ. અને તે ગીત ગાઈ રહ્યા છે. પણ આ બ્લાઇન્ડ ડીપ ફિશ, એ માણસની વાત થાય છે. માણસ એટલો આંધળો અને બહેરો છે કે ના તો તે ભગવાને બનાવેલી આ દુનિયા, બરાબર, અહીંયા શેની વાત કરે છે? માછલી શું નથી જોઈ શકતી? તો કે નથી માણસને જોઈ શકતી, કે નથી એ બનાવી રહ્યો રેમ્બો છે, વણી રહ્યો છે, રેમ્બો નથી જોઈ શકતો. અને શું નથી સાંભળી શકતી? તો કે તેનું ગીત. તો માછલી એટલે માણસ, કે દુનિયાનું સર્જનકર્તા જે ક્રિએટર છે, અને સરસ મજાની જે આ દુનિયા બનાવેલી છે તે માણસ છે તેને જોઈ નથી શકતો. અને સુપ્રીમ પાવર છે. આ દુનિયા કોણ ચલાવે છે? તો એક સુપ્રીમ પાવર છે, એવી શક્તિ છે અનોખી, જેને આપણે ભગવાન તરીકે ઓળખીએ છીએ. તો માણસ છે તેનાથી સાવ અજાણ છે. આનંદ આચાર્ય આ પોએમમાં એટલું જ કહેવા ઈચ્છે છે કે માણસ છે એની ઉત્પત્તિ, અને ડાર્ક કે અંધારું એટલે આપણે એટલા અજ્ઞાની છે. હજી પણ આપણું જ્ઞાન એટલું અધૂરું છે કે આપણે ન તો તે દુનિયા છે બનાવેલી ભગવાન તેને નથી જોઈ શકતા, અને સુપ્રીમ પાવર છે તેની ઉપસ્થિતિ છે તેને મહેસૂસ કરી શકતા નથી. એટલે કવિ છે આ કાવ્યમાં માનવને છે
એટલો જ સંદેશ આપવા ઈચ્છે છે કે પરમાત્મા છે ને, ભગવાન જે ક્રિએટર છે તેનું અસ્તિત્વ છે, તેનો અહેસાસ છે એ આપણે હોવો જોઈએ. ભગવાન ખરેખર છે તેવો અહેસાસ આપને હોવો જોઈએ. નકર આપણું જીવન બરાબર એક ઝરણા જેવું છે, ઝરણા જેવું આપણું જીવન, અને એ ઝરણામાં જે તરે છે એ કોણ? માછલી નહીં, પણ કોણ? આપણે મનુષ્ય, જે આપણે તરી રહ્યા છીએ અને આપણે ખબર નથી કે આ દુનિયા છે એક પરમાત્માએ બનાવેલી છે, અને પરમાત્મા છે સાક્ષાત્કાર છે આપણી સાથે જ છે. તો આનંદ આચાર્યજીનું એવું કહેવાનું થાય છે કે માણસને છે એના અસ્તિત્વનો અહેસાસ હોવો જોઈએ. માછલી એ માણસ, એટલે આ રીતે પણ તમે લઈ શકો. જો અહીંયા પોએટ છે સરસ મજાની સંધ્યાકાળ છે એ દર્શાવે છે. સંધ્યાકાળનો સમય છે, સરસ મજાનું ગીત પણ છે, અને સાથે સાથે મેઘધનુષ્ય પણ છે. કેવું સરસ મજાનું ચિત્ર થાય. કોઈ દી આથમતો સૂર્ય છે જોયું? સૂર્ય આથમતો ત્યારે છત ઉપર વહી જજો, જોઈજો એને. તમે ખાલી જોઈને પછી એને ફીલ કરજો. જો પોએમ છે એને ફીલ કરવાની, ઇમેજિનેશન કરજો સૂર્ય આથમતો હોય તો. વિચારજો આજુબાજુનો કલર છે, પક્ષી ઉડતા હોય એનો કલરવ છે, સાંભળજો, કંઈક અલગ જ લાગશે. સમજવાનું નથી, ફીલ કરવાનું છે, હાર્ટથી ફીલ કરવાનું છે. તો અહીં જ વાત થાય છે. આ સાંજનો સમય છે, રેમ્બો છે, મેઘધનુષ નીકળ્યું છે, સોંગ પણ છે, છતાં પણ માછલી શું કરી રહી છે? આંધળી છે, બેરી છે, એનું ધ્યાન ક્યાંય જાતું નથી, આ ગીતે નથી સંભળાતું, ઝરણામાં એમને તરી રહે છે. તો આપણું પણ એવું છે. માણસ એનું જીવન વ્યતીત કરી નાખે છે, પણ તેને પરમાત્માનો અસ્તિત્વનો છે અહેસાસ થતો નથી. એટલે કાંઈ ફિશની વાત નથી કરેલી, અહીંયા આપણે માણસની, હ્યુમન બિંગની વાત કરવામાં આવેલી છે. સાવ ટૂંકી પણ સચોટ એવી આ પોએમ છે, બ્લાઇન્ડ એન્ડ ડીફ ફિશ, આંધળી બહેરી માછલી, રિટન બાય આનંદ આચાર્ય. આનંદ આચાર્યએ જે લખેલી પોએમ છે, સાવ જોઈએ તો આમ શોર્ટ છે, પણ મેસેજ બહુ ડીપ છે, થોટફુલ છે. બરાબર? હું કંઈ સમજાણું હોય તો તમે મને છે, મારા નંબર તમારી પાસે છે, તમે મને મેસેજ કરી શકો છો. અને તમારું હોમવર્ક છે આ પોએમના ક્વેશ્ચન આન્સર જે પાકા કરી લેવા. થેન્ક યુ.